છે પારદની પંચગતિ વિશે આપણે વાત કરવી છે. પારદની પંચગતિ શું છે? તો જલગો જલ રૂપેણ, એટલે કે પાણીની જેમ જલગતિ આપણે પહેલી વર્ણિત કરી છે કે જલગતિ. જુદા જુદા દ્રવ્ય માધ્યમો જેવા કે પાણી, કાંજી દ્વારા જ્યારે પારદને સાફ કરવામાં આવે છે ત્યારે તે પારદને થોડાક પ્રમાણમાં ગુમાવે છે, તેને જલગતિ કહેવાય છે. અહીં ધોવાની ક્રિયા એટલે કે સાફ કરવાની ક્રિયા એ પારદમાંથી દુષ્ટિ નીકાળવા માટે થાય છે. પારદની સ્પેસિફિક ગ્રેવિટી એ પાણી કરતાં વધારે હોવાથી જુદા જુદા દ્રવ્યોમાંથી સાફ કર્યા પછી પારદ પાત્રના અંતે એકઠો થાય છે. અહીં પારદની ખૂબ સૂક્ષ્મ કણોના રૂપાંતર થવાને કારણે થોડા પ્રમાણમાં પારદની માત્રા ખોવાય છે, જે પારદને ધોતી વખતે એકઠા થઈ શકતા નથી, અથવા બધા કણ ગળાય ત્યાં સુધી પાણી સ્થિર રહેતું નથી. એટલે કીધું છે કે જલગો જલ રૂપેણ. સમજાવો તો કે પારદની અંદર ઘણા પ્રકારની જે છે અશુદ્ધિઓ રહેલી હોય છે. સમજો કે પારદ જે છે માટી સાથે મિક્સ હોય, પારદ જે છે કોઈ પણ પ્રકારના પથ્થર કણો એના સાથે જ્યારે મિક્સ હોય ત્યારે શું કરવામાં આવે છે? એની અંદર પાણી એડ કરવામાં આવે છે, પારદની અંદર કાંજી એડ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે નથી કરતા હલાવીએ. કોઈ પણ પાણી અને રેતી મિક્સ હોય તો આપણે શું કરીએ છીએ? પહેલાં એને હલાવીએ, પછી ધીમે 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 કાં તો ચાલો આપણે માટી જે છે અલગ કરવી છે, પાણી અલગ કરવું છે, તો પાણીને શું કરશું? આપણે ધીમે ધીમે વેડશું અને રેતી પાછી ફરતી હલાવીશું. જેવી રેતી ઉપર આવશે હલાવીશું, પાછું ફરતી વેડીશું, એટલે રેતી શું થશે? નીચે રહેશે, કારણ કે એની સ્પેસિફિક ગ્રેવિટી પાણી કરતાં વધારે છે. અહીં એ જ પ્રમાણે શું થાય છે? પારદ જે છે નીચે રહે છે અને ધીમે ધીમે આપણે પાણી લેવાનું છે. અહીં ખાલી એને ધોયો તો પાણી બહાર કાઢવાનું છે, તો પાણી આપણે જેવું બહાર કાઢશું એટલે પારદ નીચે રહેશે.